तो पारे बाजू वाटो मोरला बताई आई गया थोड़ा मोड़ू थी गए चणे नाखवा एट वाटो बस घઉં वाटको जो भैरो मोड़ू थी जाए तो बता वाट जोता हो अटाण में पारे वात लगभग एक घूमरो मारी गया था बधु मोरला हाथ जरूर लग बटका आकड़ी आवती हूँ अँ डावरी थूँ ने लोही गया आगे 4-5 मोरला आवे पारे वही जाए आता नहीं घूमरो मारी वही गया कहता भाई फूल बनायो गाड़ी मकान बनाया साइड खोली रखी तमार वरसाद नहीं आवे ईमा हाँ अटाणे वरसाद आवशे ने वળી શિયાળો આવશે ટાઈટ આવશે वरसाद नहीं नड़े बकालू શું થયું તમારું ખેતી કામ आड़ियो ભાંગ્યો ને ધોડ કરી દે એટલે થઈ જાય ઉભો या माथे माथा पर दे या भिंडो जो हाँ आ भिंडो जो आ केवरो आ खड़जो ये सरी तो बानो लेनो छे तो आ मारू छे आ तारू आय मारू छे आ तारे અહીં ખડવી જો આ બાજુ हमरो तो ऊपर વેવા ના આડા રાખે લઈ લઈ केम બસ राख ભાઈ જો રેડી તૈયાર થઈને હાલતા થઈ ગયા આજ મૂકવા કોણ આવે ભાઈ હે કે ને જલ્દી હાલ મોડું થાય હવે કોણ મૂકવા આવે લઈ પ્રોથામાં કોણ મૂકવા આવે तुम હાલો હાલો મંડો હાલો પારે એવું કંઈક બીમાર લાગે ખાટલા હેઠે કરી ગયું जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां बीजू मजामां छे ने वाग्या 11:15 मारा दीकरो रेडी थया था हमणां बहु कंईक जरूरी काम नथी ने उठवा मोडું થઈ જાય બેન પપ્પાને ટ્રેક્ટર પર જવાનું હોય તે થોડું ખબરમાં ગારા જેવું લાગે તે જરાક મોડા રહે જાય 8:30 વાગી જાય લગભગ હમણાં જેને મૂકવા અને તેડવા મારો વારો આવે હવે તો લગભગ 2 દિવસે તરત બધે વાવેતર થઈ જાય પછી કામ નહીં આવે भाई दफ्तर बोते उपाड़ बोटल मने आपी बस हालवा मंडो हवे 11:15 वाग्या ये कई ना हो हालतु हवे हालीने जवानुं छे मारे जो आपणे जेनिसने मूकीने आवता रह्या हवे जाऊँ छाश लेवा आप फूल महादेव ने चढ़वा माटे एवा मस्तीना कायम उगड़े से घटे ज नहीं पण एमां पाछुं छे ने कलर कलरना बधाय फूल छे पण जे दी उगड़े ने ते एक कलरना बे उगड़ाय बे सफेद उगड़ा होय पण काल बे गुलाबी ज उगड़े अलग अलग कलरना कई बे एम नथी थयुं काज बधाय अलग अलग कलरना उगड़ा उगड़े कायम ना हमणे जो असल चालू थई गया मस्तीना सरस वेल थई गई जेम आखुं तगारामां पण भराई गयो अमने हवे आम ऊभी खोलवा मांडी आ फूले मस्तीना छे આપણે फूल तो घणाय वाव्या छे अहींया पण आ फूल हजी चालू नथी थया आने चालू थता वार लागे अने श्रावण महीनो आवी गयो आपणे महादेवने चढ़ावा फूल तो जोता जोई अने आने तो कई खबर नहीं है तो रोगस ऑफिसमां है के आनो उपयोग लेता नथी चढ़ावामां के कई आम डेकोरेशन करवुं होय ने एवुं तो एमां वरी आपणे आम मंदिर में हरखुं फूलथी शणगार्युं होय तो एवुं करीए अपना गुलाब जो आ भाणवरथी लई आव्या हता ने जे
જેઠાણી ત્યાંથી એ સરસ લાગી ગયા છે બધા. એને તો કમરા નીકળ્યા. આનું શું થાય? આ ગુલાબ, અને આ ગુલાબમાં છે ને કાંટા નથી. હવે કેવા થાય બહુ યાદ નથી. એને તો ત્યાં ગાયું ખાઈ જાય છે, ગુલાબ આવતા જ નથી. કાડી કાંટાની ઓલી વાયરની વાયર છે, પણ તોય ગાયું રહેવા ના દે સિટીમાં તો. અને આ ગુલાબ તો જો કાંટાવાળા છે, પણ એ લગભગ લાગે તો જાહે, પણ હવે કંઈ ખબર નહીં. અટાણે તો ડોકા નાખી ગયો. પાછું કોઈ આમાં થળમાંથી ક્યાંયથી કોરાય ને તો ખબર પડે. બાકી આ તો બહુ જ નિર્વાણ જો સરસ થઈ ગયો. આ તો થઈ ચાળવા મોટા મોટા. અને ઓલા શિયાળામાં ગલગોટા આવે એ છે જો. અને 2-3 રોપ હતા. એક જો અહીંયા ઝીંકોક છે. બાકી આ રોપ તો ઘણા છે. એમાંય પાછા વધારે આમ પાખડીવાળા થાય ને એક છે એ જો બાજુ છે એ ઓછી પાખડીવાળા થાય. મલક છે ફૂલ તો બધાય, પણ અટાણે નથી. હાજરમાં રાણીવેલના એક જ છે, બીજી નથી કંઈ. ચા વેલના ફૂલ આપણે તો જો કે ખડ કંઈ એમ કે કૃષ્ણ ભગવાનને ચડે, કૃષ્ણ વેલ કહેવાય. પણ એવા ને એવા બીજા સફેદ ફૂલે ઉકળે છે જો એની વેલમાં જ. જો આ છે કૃષ્ણ વેલ કે કૃષ્ણ ભગવાનને ચડે. આપણે કોઈ દી ચડાવ્યા નથી, પણ આ તો સાંભળ્યું છે એવું. આ સફેદ ફૂલ છે અને આ ઓલા છે, બે એક જ હરખા છે. કૃષ્ણવેલ કહેતા હોય, ખબર નહીં હવે કૃષ્ણવેલ કહેવાતી હોય કે નહીં. ફૂલ એવા મસ્તીના છે. આપણે તો જો કાંઈ ખડ જ કંઈ ખેતરમાં નડે એટલે બહુ થાય. હેઠામાં બધા ખડમાં જો આ બધે છે જો પારો ફરવા ફૂલ. અહીં તો ડાફડોમાં લખશે કોક જેને જોતો હોય એને એકાદે તણી જોતી હોય તો ના ચડે, ને આપણે તો વાટી વાટીને કાઢવાનો હોય અહીંથી. આ બધો હેઠામાં છે ને એ બધો ડાફડો, નીચે ભાગમાંથી હોય ઝીંગવો છે, ઉપર ડાફડો છે મલક. આપણે તો બધું ખડમાં જ લેખીએ, ખડ જ કાઢવાનું. અને આ કૃષ્ણવેલ કે નહીં તો જ આ બધી છે, આમાં ઘણા બધી છે. હા બધી દેખાય છે ફૂલ ઉકળેલા. અને આપણો સોયાબીન એક નંબર થઈ ગયો હવે છે. એ ખાલી દેખાતા નથી હજી તો. ફાલની કે કોઈ તૈયારી નથી દેખાતી. થઈ ગયું મોટું મોટું, આમ ગોઠણે ગોઠણે પૂગી ગયું, પણ હજી ફાલ નથી દેખાતો. લઈને આવતી હતી ને આગળ મહેંદી ટપે ને કાયમ તો હું સોયાબીન માટે તળે જઈ લઈ આવું. તો હવે છે ને સોયાબીનમાં હાલો આમ તરીકે આપણે પારાને ટપવા પડે. સોયાબીન ઠાવકું થઈ ગયું હતું તો ભલે ને આમ હેઠે હેઠે હાલી જાઉં. ગઈ ત્યાં તો આખા સોયાબીન માટો મારીને આમ બધે હાલી ગઈ. તો હું લઈ જાઉં હેઠે સડી જાઉં. આમ હેઠે સડીને જ હરફ જોયો, કંઈ ઘટે નહીં. એવો એક જ વાર મેં એના સામે નજર કરી, પાછો એ તો કેમણો ગયો ને એ કાંઈ ના જોયું. હું તો ઠેક થઈ ને બરબારી આડેધડ સોયાબીનમાં નીકળી ગઈ. નગર કાયમ આડેધડ જ નીકળતી, પણ આજ મને એમ થયું કે લે ને હવે આ બાજુ હેઠે હાલવાની કેળી કરી નાખું. કાયમ આપણે અહીંથી નીકળવાનું તો હોય જ. તો સોયાબીનમાં વચ્ચે કેળી કરવી નહીં. મેં કીધું નકર તો કાંઈ આડેધડ ચાલી જાત. પણ એક જ વાર હું નજર પડી એની માથે, હરફ હતો કંઈ ઘટે નહીં એવું. તો ઘડીક વાર તો ટાંગા ધ્રુજવા માંડ્યા. હવા મારા પગ માથે દેતા રેવાય જાય ને એવું હોય એમને જ હોય છે. હવે તો કાયમ ત્યાં જાય તો કાયમ મગજ મારશે કે અહીંયા હરફ હતો એવું. કેટલી કાબેરું છે ના જેવા દે તેવા દે બધી કાબેરું છે. હા વયા ને કોઈડે ઘેરો ને ઘેરો છે. જો આપણે પોપિયા 2 દી પહેલાં સોંપ્યા હતા. અટાણે કંઈ વાંધો નથી, બહુ સારા લાગી ગયા લગભગ બધાય. પણ આ પોપિયા હજી સોંપ્યા ને એને તો હજી 5-6 દી કડે ખબર પડે. અટાણે તો એ લીલો રહીએ, નીચેથી એના મૂર હળતા જાય તે ખબર પડે. માથે ઉધી તો એ દેખાય જ નહીં, ખબર જ ના પડે આપણે. અટાણે જોઈ કંઈક આવા અસર દેખાય છે, વાંધો નથી. બાકી તો એ 3-4 દી કડે ખબર પડે. જાક એની પાંદે આમ કમરા કાઢી ગયા સર. જોઈએ આને કંઈક તકલીફ દેખાય છે થોડીક. નહીં તો પણ મોટું પાન છે. જે આપણા મોટા પાનને બીટું ના હોય ને એટલે મલાઈવા રાખે, એટલે પાન બીટવાનું કારણ જ
અમે એ લાંગોત મારી જાય અને આને હલાવાઈ રાખે. જો આ બંધ આવી ગયું છે રાખે. બાકી અમુક દેખાય છે કે લાગી ગયું એમ, બાકી તો હજી થોડાક દી જાય પછી ખબર પડે. અને આમાં હવે વરાપ થઈ ગયા આપણે અસર. જો મેળ આવે ને તો કાલ બળદનું હાથે મેળ આવે તો બળદનું, નકર ટ્રેક્ટરનું હાથે આખી જવાનું છે. અને પોપિયા આપણે હવે વર્તાવા માંડ્યા. કી પોપિયું છે ને કયું કાકડી છે એવી રીતના. આવ સાયકલ મૂકી દે ને સામે. ભાઈને જરા કંઈક ખબર પડે કે એટલે સાયકલ લઈ લેવાની પર બારી. હવે મમ્મી ખેતરમાં ગઈ સાયકલ લઈને જાય. દફતર લઈને હું નિશાળે જ આવે એવું કે. અને જ્યાં વર્તાવા માંડ્યા ને એ આ બાજુ જ ક્યાંક વર્તાય છે. જો પોપિયાનું ફાલ બેસી ગયું. નરવાય છે કે ઘટે નહીં વેટાણ. એક જગ્યાએ ક્યાંક પોપિયાનું ફૂલે હતું. આ પોપિયા જશે ને આપણા એ લગભગ 8-10 દી થઈ ગયા છે પાયના. એ વધારે થઈ ગયું તો ખબર નહીં, પણ એમાં જો ક્યાંય ઓલું નથી. થોડો કંઈક મિની બાગનો પ્રશ્ન હોય તો હોય. જો આમાં કંઈક પડશે. જોઈ રહી કીડી ખાય છે એમ તો. પણ એ બધાય કમ્પ્લીટ લાગી ગયા. હવે આપણે એને છે ને કાલ હાથી મારી અને ઉરિયા દેવાની જરૂર છે. જોઈએ છોડવા છે ને થોડાક પીળા દેખાય. એક વખત એને ઉરિયા આપી દે ને તો એ હવે સરસ થઈ જાય. અને જ્યાં ખાતર વાવ્યું છે ને એ ખાતરોમાં પરબારો ના લાગે. એ લાગે તો વાર લાગે. એટલે આને હજી પીળાશ રહેવાની જ છે પાછા સોઈપા. એને આપણે ઉરિયા નાખીએ ને તો કારા પાન થઈ જાય. પણ એ એકદમ લાગી ગયા ક્યાંય, એટલે ક્યાંય છોડવાનું ખાલું નથી પડ્યું. જોઈ જ્યાં નાના ને પીળા ચી છોડવા દેખાય ને આ બધાય સોંપેલા ને જઈને નવા પાન ફૂટી ફૂટીને મોટા થઈ ગયા એ બધાય. એટલે હવે આપણો બગીચો ભરાઈ જાય. વચમાં 5 આયરું જ હાવ રહી બાકી ભરવાની. નજી છે થોડોક રોપ, પાછા છાંટા વરસાદ થાય ને પછી સોંપી દેવું. બાકી આ કમ્પ્લીટ થઈ ગયો છે બગીચો મસ્તીનો. જો એટલો બગીચો છે ને તો આ બગીચો થોડો રેગ્યુલર કમ્પ્લીટ થઈ જાય. પોપિયામાં કહેते ને ફૂલ ઉખડવાનું ચાલુ થઈ ગયા. અમુક જગ્યાએ પોપિયામાં થઈ ગયા છે. અમુક જગ્યાએ હજી ફૂલડી હોય ને એમાં જરાક વહેલા ફૂલ ઉખડમાં. પણ આ ચોળવામાં જો પોપિયામાં એ ઉખડે છે બધી દેખાય છે. અને આમાં કાલ ઓલું હાથે હાલી જાય ને તો ઝીણો ઝીણો ખોળનો કોઈ માપ નથી. હાવ ઘણું બધું વરસાદ થઈ જાય ને જો તો પાછું વળી ભેરાઈ જાય. વરસાદ નથી ને તો એક વખત હાથે આખી જાય ને કાલ તો વાંધો ના આવે. ચાર છોડવામાં ઉખડે. પવનની ગતિ વધી ગઈ છે. સવાર કરતાં બપોર પછી પાછું ફૂલ પવન નીકળી જાય. કાલે એમ થયું કાલે સાંજે ફૂલ પવન હતો આવી જાય. અને વાતાવરણ એકદમ ઘાટું થઈ ગયું છે. જેમ ડુંગર ઉપર તો રિસાડ ને ઉતરે દેખાતું નથી. બાકી વાતાવરણ ફૂલ ઘાટું છે. જો સૂરજ ભગવાનના દર્શન તો હાવ થતા જ નથી. જબ પોપિયામાં આટો મારતા મારતા ડેદવા ભરકી ગઈ. તે ઓલું હેમરીને છોડવો ક્યાંક કોઈક ઝીણો ઝીણો જ હતો. પણ એ બધું પાણી પાયું ને તે ઠાકો થઈ ગયો. જો વીણીને હાવ પાથરા થાય. તો જે કાલ હાથે હાલી જાય ને તો કહે ને એકવાર વીણી નાખો ન કરો. હવે પાછો વળી વધી જાય. આ રીતના છે તો કોક જ પણ આમ મોટા મોટા થઈ ગયા. જા બધું કોરાઈ ગયું. નકર હાથીમાં બધું સાફ થઈ ગયું. તો પણ પાછું ઓલું પાણી પાયું ને આપણે પોપિયામાં એટલે એ કોરાઈને વધી કરી ગયું.
પીડી જો કાલ હાથી મેળાવી જાય ને તો જ સારું, નકર હવે વધી જાય પાછું. કાલ જો આ વીણવું બધું જો કાંઈ એટલામાં જ છે વધારે. પાછું ઓલી બાજુ અમે ઓલા 5-6 ક્યારામાં લાગેઠ જ નેદી ગયા હતા, તેમાં કંઈ નથી. પણ અહીંયા છે આ વચમાં થોડાક ક્યારાઓમાં. કાલ હાથી આલી જાય તો એકલી એકલી પડી રહી એટલે બહુ ખાઈ થાય નીકળી જાય.